હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન જેના MCQ જોઈશું, જે તમને નીટમાં ઉપયોગી બની રહેશે. જેમાં 121 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. વિધાન અને વિધાનવાળો ક્વેશ્ચન છે. એમાં વિધાન પી આપેલું છે. એસ તબક્કામાં તારા કેન્દ્ર બેવડાય છે. તો આ સાચું વિધાન છે. એસ તબક્કામાં DNAનું સંશ્લેષણ થાય છે, સાથે સાથે એસ તબક્કામાં તારા કેન્દ્ર પણ બેવડાય છે. ત્યાર પછી એટલે કે કોષ ચક્રના જે આપણે 3 તબક્કાની વાત કરી હતી, G1 તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો, જેમાં એસ તબક્કામાં DNAનું સંશ્લેષણ થાય છે, સાથે સાથે એમાં તારા કેન્દ્ર બેવડાય છે. એટલે વિધાન પી સાચું છે. ત્યાર પછી વિધાન ક્યુ આપ્યું છે. પૂર્વાવસ્થામાં તારા કેન્દ્ર એકબીજાથી છૂટા પડી કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે. તો બીજું વિધાન એટલે કે વિધાન ક્યુ પણ સાચું છે. પૂર્વાવસ્થાના અંતે પૂર્વાવસ્થામાં જે તારા કેન્દ્ર છે, તારા કેન્દ્ર એકબીજાથી છૂટા પડી અને કોષની વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરતા હોય છે. તો અહીંયા આન્સર થશે વિધાન પી અને વિધાન ક્યુ બંને સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન પણ વિધાનવાળો આપ્યો છે. એમાં કીધું છે વિધાન પી સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોર તરીકે ઓળખાતી નાની તકતીઓ જેવી રચનાઓ આવેલ હોય છે. સાચું વિધાન છે. સેન્ટ્રોમિયર એ રંગસૂત્રોની બરાબર મધ્યમાં જોવા મળે છે. 2 રંગસૂત્રિકાઓને જોડતી રચના છે અને એ સેન્ટ્રોમિયરની સપાટી ઉપર કાઇનેટોકોર નામની તકતી જેવી રચના આવેલી હોય છે. નેક્સ્ટ વિધાન ક્યુ આપેલું છે. વિધાન ક્યુમાં ત્રાક તંતુઓ રંગસૂત્રોના સેન્ટ્રોમિયર સાથે જોડાય છે. તો ક્યુ વિધાન પણ સાચું છે. વિધાન પી અને ક્યુ માટે કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા એ આપેલું છે વિધાન પી અને ક્યુ બંને સાચા કહેવાશે અને વિધાન પી એ વિધાન ક્યુની યોગ્ય સમજૂતી કહેવાશે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને પાછો વિધાન અને કારણવાળો આપ્યો છે. એમાં પહેલું વિધાન આપ્યું છે વિધાન પી 2 ક્રમિક સંભાજન વચ્ચેના તબક્કાને ઇન્ટરકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ખોટું વિધાન છે. 2 અર્ધીકરણ વચ્ચેના તબક્કાને ઇન્ટરકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા વિધાન પી ખોટું છે. બરાબર. અને વિધાન ક્યુ આપ્યું છે 2 ક્રમિક કોષ વિભાજન વચ્ચેના ગાળાને આંતરાવસ્થા કહે છે. બરાબર. તો અહીંયા વિધાન ક્યુ સાચું છે. તો અહીંયા આન્સર આવશે પી. વિધાન પી ખોટું છે. 2 ક્રમિક સમવિભાજન વચ્ચેના તબક્કાને ઇન્ટરકાઇનેસિસ કહેવાય છે, એ ખોટું વિધાન છે. જ્યારે વિધાન ક્યુ 2 ક્રમિક કોષ વિભાજન વચ્ચેના ગાળાને આંતરાવસ્થા કહેવાય છે, એ વિધાન સાચું છે. તો આન્સર થશે વિધાન પી ખોટું અને વિધાન ક્યુ સાચું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે સાયનેપ્સિસ એ રંગસૂત્ર દરમિયાન થવાની ઘટના છે. બી સમજાત રંગસૂત્રના પાર્શ્વીય જોડાણ થવાની ઘટના છે. સી એકલ સૂત્રો છૂટા પડવાની ઘટના છે. ડી સમજાત રંગસૂત્રોની એકબીજાથી દૂર ખસવાની ઘટના છે. તો સાયનેપ્સિસ કોને કહેવાય? સાયનેપ્સિસ એટલે સમજાત રંગસૂત્રોના પાર્શ્વીય જોડાણ થવાની ઘટનાને સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આન્સર થશે બી. સાયનેપ્સિસ એટલે સમજાત રંગસૂત્રોમાં પાર્શ્વીય જોડાણ થવાની ઘટનાને સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે કોષ કેન્દ્ર વિભાજનની ક્રમશઃ અવસ્થાઓ કઈ કઈ છે? કોષ કેન્દ્ર વિભાજનની ક્રમશઃ અવસ્થા: એ પૂર્વાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, ભાજનાવસ્થા, અંત્યાવસ્થા. બી પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા. સી પૂર્વાવસ્થા, અંત્યાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા. ડી પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, અંત્યાવસ્થા અને ભાજનોત્તરાવસ્થા. તો કોષ કેન્દ્ર વિભાજનની 4 જે ક્રમશઃ અવસ્થાઓ છે એને કહેવાશે. પહેલી અવસ્થાને પૂર્વાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, બીજી અવસ્થાને ભાજનાવસ્થા કહેવાય, ત્રીજી અવસ્થા ભાજનોત્તરાવસ્થા કહેવાય અને ચોથી અવસ્થા એને અંત્યાવસ્થા અથવા ભાજનાંતિમા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, નીચે આપેલ પૈકી કયું યુગ્મ અસત્ય છે? એ એસ તબક્કો DNAનું સંશ્લેષણ કરે છે. બરાબર. તો એ સાચું વિધાન છે. બરાબર.
ત્યાર પછી આપ્યું છે અર્ધીકરણ, એક માતૃકોષમાંથી 2 બાળકોષોનું નિર્માણ. તો એ ખોટું વિધાન છે, કારણ કે અર્ધીકરણ દરમિયાન એક માતૃકોષમાંથી 4 બાળકોષોનું નિર્માણ થાય છે. ત્યાર પછી ભાજનોત્તરાવસ્થામાં સ્વતંત્ર સેન્ટ્રોમિયર જોવા મળે છે, એ પણ સાચું છે. અને જાયગોટીન અવસ્થા દરમિયાન સાયનેપ્સિસની ઘટના જોવા મળે છે, તો એ પણ સત્ય છે. તો અહીંયા તમને એમ પૂછ્યું છે કયું યુગ્મ અસત્ય છે, તો બી યુગ્મ અસત્ય છે કે અર્ધીકરણ દ્વારા એક માતૃકોષમાંથી 2 બાળકોષોનું નિર્માણ થાય છે, એ અસત્ય વિધાન છે, કારણ કે અર્ધીકરણ દરમિયાન એક માતૃકોષમાંથી 4 બાળકોષોનું નિર્માણ થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન તમને આપેલો છે જીવન તબક્કો. તો જીવન તબક્કાને કયા નામથી ઓળખવામાં આવે છે, તો જીવન તબક્કાને વૃદ્ધિ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. પછી એસ તબક્કાની આપણે વાત કરીએ તો એસ તબક્કામાં ડીએનએ બેવડાય છે. અને ત્યાર પછી G2 તબક્કાની વાત કરીએ તો G2 તબક્કામાં પ્રોટીન અને સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ થાય છે. તો અહીંયા આન્સર આવશે સી. ફરી યાદ રાખજો, આ કોષ ચક્રના 3 તબક્કા આપ્યા છે, G1, S અને G2, જેમાં જીવન તબક્કામાં ને વૃદ્ધિ તબક્કો કહેવાય, એસ તબક્કામાં ડીએનએ બેવડાય છે અને G2 તબક્કામાં પ્રોટીન અને સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ થાય છે. તો અહીંયા ઓપ્શન આવશે સી. નેક્સ્ટ, અહીંયા પણ તમને જોડકું આપ્યું છે, કોષ કેન્દ્રની વિભાજનની અવસ્થાઓના નામ આપેલા છે, બરાબર. તો આ વિભાજન અવસ્થામાં કઈ ઘટના થાય છે એ તમને આપેલું છે, બરાબર. એમાં આપણે પૂર્વાવસ્થાની વાત કરીએ તો પૂર્વાવસ્થામાં કઈ ઘટના બને છે, તો પૂર્વાવસ્થામાં રંગસૂત્રોની ધ્રુવો તરફ પૂર્વાવસ્થામાં કઈ ઘટના બને છે, તો પૂર્વાવસ્થામાં રંગસૂત્રિકાઓની પૂર્વાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થામાં કઈ ઘટના બને છે. તો પહેલાં આપણે વાત કરીએ પૂર્વાવસ્થાની. તો પૂર્વાવસ્થામાં પ્રોટીનના બનેલો કોષરસીય તંતુઓનું નિર્માણ થાય છે. પ્રોટીનના બનેલા કોષરસીય તંતુઓનું નિર્માણ પૂર્વાવસ્થા દરમિયાન જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ ભાજનાવસ્થા. તો ભાજનાવસ્થામાં વિષુવવૃત્તીય રેખાનો વિકાસ થાય છે. ત્યાર પછી આપણે ભાજનોત્તરાવસ્થાની વાત કરીએ તો ભાજનોત્તરાવસ્થા દરમિયાન રંગસૂત્રિકાઓની ધ્રુવો તરફ ગોઠવણી થાય છે. અને અંત્યાવસ્થાની વાત કરીએ તો અંત્યાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ અને અન્ય અંગિકાઓ પુનઃનિર્માણ પામે છે. તો યાદ રાખજો, અહીંયા આન્સર થશે તમારો બી. ફરીથી યાદ રાખજો, પૂર્વાવસ્થાની સામે આવશે પ્રોટીનના બનેલા કોષરસીય તંતુઓનું નિર્માણ, ભાજનાવસ્થાની સામે આવશે વિષુવવૃત્તીય રેખાનો વિકાસ થાય, ભાજનોત્તરાવસ્થાની સામે આવશે રંગસૂત્રિકાઓની ધ્રુવો તરફ ગોઠવણી અને અંત્યાવસ્થાની સામે આવશે કોષ કેન્દ્ર પટલ અને અન્ય અંગિકાઓ પુનઃનિર્માણ પામે છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, એ પણ કોલમ પ્રકારનો છે. અહીંયા અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1ની 5 ઉપતબક્કાઓ આપેલા છે, લેપ્ટોટીન, જાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. તો એ અવસ્થાઓ દરમિયાન કઈ ઘટના બને છે એ તમને આપેલું છે. તો પહેલાં વાત કરીએ આપણે લેપ્ટોટીનની સામે આવશે રંગસૂત્રો સૂત્રીય રચના સ્વરૂપે જોવા મળે છે, તો એની સામે આવશે એસ. રંગસૂત્રો સૂત્રીય રચના સ્વરૂપે જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ જાયગોટીનની. તો જાયગોટીન અવસ્થામાં સાયનોપ્સિસનો વિકાસ જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ પેકિટીન અવસ્થા. તો પેકિટીન અવસ્થા દરમિયાન પુનઃસંયોજિત ગંઠિકાનું નિર્માણ થાય છે. ડિપ્લોટીન અવસ્થાની વાત કરીએ તો ડિપ્લોટીન અવસ્થા દરમિયાન સ્વસ્તિક રચાવાથી જનીનની ફેરબદલી થાય છે, એટલે કે આર આવશે. અને ડાયકાઇનેસિસ દરમિયાન કોષ કેન્દ્રિકા વિલીન પામે છે, બરાબર. તો અહીંયા આન્સર થશે તમારો એ. ફરીથી યાદ રાખજો, લેપ્ટોટીનની સામે આવશે રંગસૂત્રો સૂત્રીય રચના સ્વરૂપે જોવા મળે, જાયગોટીનની સામે આવશે એની સામે આવશે સાયનેપ્સિસનો વિકાસ, પેકિટીનની સામે આવશે પુનઃસંયોજિત ગંઠિકાનું નિર્માણ, ડિપ્લોટીનની સામે આવશે સ્વસ્તિક રચનાથી જનીનની ફેરબદલી થાય અને ડાયકાઇનેસિસ સામે આવશે કોષ કેન્દ્રિકા વિલીન પામે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન આપ્યો છે, એમાં પણ કોલમ પ્રકારનો ક્વેશ્ચન છે. એમાં
પૂર્વાવસ્થા એકની ચારે ચાર અર્ધીકરણ એકની ચારે ચાર અવસ્થા આપેલી છે. પૂર્વાવસ્થા એક, ભાજના અવસ્થા એક, ભાજનોત્તરાવસ્થા એક અને અંત્યાવસ્થા એક. તો એ દરમિયાન કઈ ઘટના બને છે એની આપણે વાત કરીએ. તો પહેલાં આપણે વાત કરીએ પૂર્વાવસ્થા એકની. તો પૂર્વાવસ્થા એક દરમિયાન અર્ધીકરણ એક, પૂર્વાવસ્થા એક એને અર્ધીકરણ એકનો લાંબો તબક્કો કહેવામાં આવે છે. પૂર્વાવસ્થા એક અર્ધીકરણ એકની લાંબામાં લાંબી અવસ્થા છે. ભાજના અવસ્થાની વાત કરીએ તો ભાજના અવસ્થામાં રંગસૂત્રો એ સેન્ટ્રોમિયર સાથે કોષીય ધ્રુવ તરફ વહન પામે છે. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ ભાજનોત્તરાવસ્થાની. તો ભાજનોત્તરાવસ્થાની સામે આવશે રંગસૂત્રોની અડધી સંખ્યા જોવા મળે છે. બરાબર, એટલે કે ક્યુ. અને અંત્યાવસ્થાની વાત કરીએ તો અંત્યાવસ્થામાં 2 કોષ કેન્દ્ર જોવા મળે છે. બરાબર. તો ફરી યાદ રાખજો, એમાં આન્સર આવશે બી. પૂર્વાવસ્થા એક અર્ધીકરણ એકનો લાંબો તબક્કો, ભાજના અવસ્થા એકમાં રંગસૂત્રો સેન્ટ્રોમિયર સાથે કોષીય ધ્રુવ તરફ વહન પામે છે. ભાજનોત્તરાવસ્થા એક એમાં રંગસૂત્રોની અડધી સંખ્યા જોવા મળે છે અને અંત્યાવસ્થામાં 2 કોષ કેન્દ્ર જોવા મળે છે. ત્યાર પછી ફરી એક કોલમ પ્રકારનો ક્વેશ્ચન આપેલો છે. બરાબર. એમાં તમને પહેલું આપ્યું છે કોષરસ વિભાજન. કોષરસ વિભાજનમાં કઈ પ્રક્રિયા થાય છે? તો કોષરસ વિભાજન દરમિયાન કોષરસ વિભાજન એ કોષ વિભાજનને પૂર્ણ બનાવતી પ્રક્રિયા છે. તો અહીંયા પહેલાંની સામે આવશે કોષરસ વિભાજનની સામે ટી, કોષ વિભાજનને પૂર્ણ બનાવતી પ્રક્રિયા. ત્યાર પછી આપ્યું છે ભાજના અવસ્થા. તો ભાજના અવસ્થાની સામે આવશે આર, રંગસૂત્રોના સેન્ટ્રોમિયર વિભાજન તલ પર ગોઠવાય છે. અંત્યાવસ્થાની વાત કરીએ તો અંત્યાવસ્થાની સામે આવશે કોષ કેન્દ્ર પટલ અને ગોલ્કીકાયનું પુનઃસ્થાપન થાય છે. અને આંતરાવસ્થાની વાત કરીએ તો આંતરાવસ્થાની આપણે વાત કરીએ તો આંતરાવસ્થામાં આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. તો ફરી યાદ રાખજો, કોષરસ વિભાજન એ કોષ વિભાજનને પૂર્ણ બનાવતી પ્રક્રિયા છે. ભાજના અવસ્થામાં રંગસૂત્રોના સેન્ટ્રોમિયર વિભાજન તલ પર ગોઠવાય છે. અંત્યાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ અને ગોલ્કીકાયનું પુનઃસ્થાપન થાય છે. અને આંતરાવસ્થા દરમિયાન આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. તો અહીંયા તમારો આન્સર થશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે સંપૂર્ણ સંભાજનને અંતે ખાલી જગ્યા કોષો અને એક સંપૂર્ણ સંવિભાજનને અંતે ખાલી જગ્યા કોષો અને એક સંપૂર્ણ અર્ધસૂત્રી ભાજનને અંતે ખાલી જગ્યા બાળકોષો સર્જાય છે. એ 2-2, બી 4-4, સી 2 અને 4, ડી 4 અને 2. તો તમને ખ્યાલ છે કે સંવિભાજનના અંતે એક સંવિભાજનના અંતે એક કોષમાંથી 2 કોષ, જ્યારે એક અર્ધીકરણના અંતે એક કોષમાંથી 4 કોષોનું નિર્માણ થાય છે. તો અહીંયા આન્સર આવશે એક સંપૂર્ણ સંવિભાજનને અંતે 2 કોષો, જ્યારે એક સંપૂર્ણ અર્ધસૂત્રી ભાજનને અંતે 4 બાળકોષોનું સર્જન થાય છે. તો આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે અર્ધીકરણ માટે સાચું વિધાન કયું છે? એ કોષનું જનીનદ્રવ્ય એકવાર બેવડાય અને કોષ એકવાર વિભાજન પામે. બી કોષનું જનીનદ્રવ્ય એકવાર બેવડાય અને કોષ 2 વાર વિભાજન પામે. સી કોષનું જનીનદ્રવ્ય 2 વાર બેવડાય અને કોષ 1 વાર વિભાજન પામે. ડી કોષનું જનીનદ્રવ્ય બેવડાતું નથી અને કોષ વિભાજન પામે. તો અહીંયા આન્સર આવશે એ કોષનું જનીનદ્રવ્ય એક વાર બેવડાય અને કોષ 2 વાર વિભાજન પામે છે. અર્ધીકરણ માટે અહીંયા એ આન્સર નહીં આવે, આવશે અહીંયા કોષનું જનીનદ્રવ્ય એકવાર બેવડાય અને કોષ 2 વાર વિભાજન પામે છે. તો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યું છે સાચા વાક્ય શોધો. પહેલું વાક્ય આપ્યું છે દૈહિક કોષોમાં સંભાજન થાય છે અને પ્રજનન કોષોમાં અર્ધીકરણ થાય છે. સાચું વિધાન છે.
બીજું વાક્ય આપ્યું છે સમવિભાજન દરમિયાન એક કોષ વિભાજન માટે ડીએનએ એક વખત સ્વયંજનન પામે છે અને અર્ધીકરણમાં બે કોષ વિભાજન માટે ડીએનએ બે વખતે સ્વયંજનન પામે છે. તો ખોટું વિધાન છે, કારણ કે સમવિભાજન દરમિયાન ડીએનએ એક જ વખત સ્વયંજનન પામે છે અને અર્ધીકરણ માટે પણ ડીએનએ એક જ વખત સ્વયંજનન પામે છે. ત્યાર પછી ત્રીજું વાક્ય આપ્યું છે લિંગી અને અલિંગી બંને રીતે થતા સજીવોમાં અર્ધીકરણ અને સમવિભાજન જોવા મળે છે. તો ત્રીજું વિધાન પણ ખોટું છે. બરાબર. તો લિંગી પ્રજનનની ક્રિયા વખતે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન જોવા મળે છે. બરાબર. તો અહીંયા પહેલું જ વિધાન સાચું છે. દૈહિક કોષોમાં સમવિભાજન થાય છે, જ્યારે પ્રજનન કોષોમાં અર્ધીકરણ થાય છે. તો અહીંયા આન્સર આવશે માત્ર પહેલું વિધાન જ સાચું વિધાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે અર્ધીકરણમાં માતૃકોષો જેવા બાળકોષો હોતા નથી, કારણ કે એ વ્યતિકરણની ઘટના થાય છે, બી સાયનેપ્સિસની ઘટના થાય છે, સી એ અને બી બંને, ડી આપેલ પૈકી એક પણ નહીં. તો અર્ધીકરણમાં માતૃકોષો જેવા બાળકોષો હોતા નથી એનું કારણ એ છે કે અર્ધીકરણની પૂર્વાવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણની ઘટના થાય છે, જેમાં જનીનોની અદલા બદલી થાય છે. માટે અર્ધીકરણના માતૃકોષ જેવા એના બાળકોષો હોતા નથી, એમાં કોઈ ભિન્ન લક્ષણ પણ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે અર્ધીકરણની પૂર્વાવસ્થા સાચા વાક્ય શોધો. બરાબર. સાચું વાક્ય કયું છે? તો અહીંયા પહેલું વિધાન આપ્યું છે અર્ધીકરણની પૂર્વાવસ્થા એક દરમિયાન સમજાત રંગસૂત્રોમાં સાયનેપ્સિસ થાય છે. સાચું વિધાન છે. બીજું વિધાન આપેલું છે અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા 2 દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. એ પણ સાચું વિધાન છે. ત્રીજું વિધાન આપ્યું છે સમભાજનની અંત્યાવસ્થામાં ત્રાગતંતુઓ સંપૂર્ણ દૃશ્ય થાય છે. તો એ પણ સાચું વિધાન છે. અને ચોથું વિધાન આપ્યું છે અર્ધીકરણની અંત્યાવસ્થા 1ના તબક્કે કોષ કેન્દ્ર પુનઃ દેખાય છે. તો આ વિધાન પણ સાચું છે. તો આન્સર આવશે આપેલ તમામ વિધાન સાચા. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોના કયા ભાગ વચ્ચે વ્યતિકરણ થાય છે? એ સમજાત રંગસૂત્રિકાઓ, બી અસમજાત રંગસૂત્રિકાઓ, સી જનીનો, ડી કારકો. તો અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની અસમજાત રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણની ઘટના થાય છે. ત્યાર પછી તમને વિધાન અને કારણવાળો ક્વેશ્ચન આપ્યો છે. વિધાન એ આપ્યું છે અર્ધીકરણ ઉત્ક્રાંતિ માટે અગત્યની ક્રિયા છે. સાચું વિધાન છે. કારણ આર વ્યતિકરણને કારણે જાતિમાં જનીનિક ભિન્નતા પ્રેરાય છે. તો કારણ આર પણ સાચું છે. તો અહીંયા આન્સર આવશે એ અને આર બંને સાચા છે અને આર એની સાચી સમજૂતી છે. કારણ કે અર્ધીકરણની ક્રિયા દરમિયાન અર્ધીકરણ પ્રકારના કોષ વિભાજન દરમિયાન વ્યતિકરણની ઘટના થાય છે, જે દરમિયાન જનીનોની અદલા બદલી થાય છે, એટલે કે જનીનિક ભિન્નતા જોવા મળે છે અને જનીનિક ભિન્નતા એ ઉત્ક્રાંતિ માટે અગત્યની છે. એટલે અહીંયા બંને વિધાન સાચા છે અને આર એની સાચી સમજૂતી કહેવાશે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે સમભાજનની ભાજના અવસ્થામાં શું થાય છે? એ વ્યતિકરણ થાય છે, બી રંગસૂત્રો વિભાજિત થાય છે, સી રંગસૂત્રો દોરી જેવા અને ઘટ્ટ બને છે, ડી રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ સ્પષ્ટ થાય છે અને વિષુવવૃત્ત પર જમા થાય છે. તો સમભાજનની ભાજના અવસ્થા દરમિયાન રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ સ્પષ્ટ થાય છે અને વિષુવવૃત્ત પર જમા થાય છે. નેક્સ્ટ નીચે આપેલમાંથી શું સાચું છે? એ જીવન તબક્કામાં ડીએનએ દ્રવ્ય બેવડાય છે. બરાબર. ત્યાર પછી તમને આપેલું છે એમ તબક્કામાં આ ખોટું છે. જીવન તબક્કા દરમિયાન ડીએનએ બેવડાતું નથી, એટલે પહેલું વિધાન ખોટું છે. એમ તબક્કા કરતાં અંતરાવસ્થાનો સમયગાળો ટૂંકો હોય છે. ખોટું. અંતરાવસ્થાનો સમયગાળો એમ તબક્કા કરતાં લાંબો હોય છે. ત્યાર પછી આપ્યું છે G2 તબક્કો સમવિભાજન તબક્કાને અનુસરે છે. બરાબર. તો એ પણ ખોટું છે. ત્યાર પછી આપ્યું છે એસ તબક્કામાં ડીએનએનું સાચું સ્વયંજનન થાય છે. તો ડી ઓપ્શન સાચું ઓપ્શન છે.
એસ તબક્કામાં ડીએનએનું સાચું સ્વયંજનન થાય છે. નેક્સ્ટ તમને ક્વેશ્ચન આપ્યો છે, નીચે આપેલ વિકલ્પોમાં અર્ધીકરણની પૂર્વાવસ્થાના તબક્કા અને તેમાં જોવા મળતી પ્રક્રિયાઓ આપેલ છે, તેમાંથી કયું સાચું જોડકું છે? બરાબર. તો અહીંયા પહેલું જોડકું તમને આપેલું છે એ ડિપ્લોટીન સ્વસ્તિક ચોકડીનું નિર્માણ, ડિપ્લોટીન અવસ્થા દરમિયાન સ્વસ્તિક ચોકડીનું નિર્માણ અને રંગસૂત્રોનું અલગીકરણ થાય છે, તો સાચું જોડકું છે. ત્યાર પછી લેપ્ટોટીન સમજાત રંગસૂત્રો દ્વિસૂત્રી તરીકે જોડાય છે, ખોટું છે. પેકિટીન સમજાત રંગસૂત્રોની જોડ બનાવે છે, ખોટું. જાયગોટીન રંગસૂત્રિકાઓ સંકોચનની શરૂઆત કરે છે અને પાતળા તંતુ દર્શાવે છે, ખોટું. તો અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે, આપેલ વિકલ્પમાં અર્ધીકરણની પૂર્વાવસ્થાના તબક્કા માટે કઈ પ્રક્રિયાનો જોડ સાચું છે? તો ડિપ્લોટીન એમાં સ્વસ્તિક ચોકડીનું નિર્માણ અને રંગસૂત્રોનું અલગીકરણ એ વિધાન સાચું છે. તો અહીંયા આન્સર આવશે એ. ત્યાર પછી તમને ક્વેશ્ચન આપ્યો છે, કોષચક્રના સંભાજન પહેલાંના સંશ્લેષણ તબક્કા અને અવકાશ અવસ્થાને ક્રમિક કેવી રીતે દર્શાવાય છે? એમ અને એસ, G1 અને એસ, G1 અને G2, એસ અને G2. તો કોષચક્રના સંભાજન પહેલાંના સંશ્લેષણ તબક્કાને એસ કહેવાય છે અને અવકાશ અવસ્થાને G2 અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા આન્સર આવશે એસ અને G2. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કુલ 32 શુક્રકોષોના નિર્માણ માટે કેટલા કોષોમાં અર્ધીકરણ વિભાજન થાય છે? ક્વેશ્ચન આપેલો છે 143માં, કુલ 32 શુક્રકોષોના નિર્માણ માટે કેટલા કોષોમાં અર્ધીકરણ થાય છે? એ 4, બી 16, સી 8 અને ડી 32. તો એક કોષના અર્ધીકરણ દ્વારા એમાંથી 4 શુક્રકોષ બને દાખલા તરીકે, તો 8 કોષોના નિર્માણ દ્વારા એમાંથી 32 શુક્રકોષોનું નિર્માણ થાય છે. બરાબર. તો 8 આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, G2 તબક્કો કોની વચ્ચે આવે છે અથવા કોની વચ્ચે છે? એ સંભાજનના અંત અને એસ તબક્કાની શરૂઆત વચ્ચે, બી એસ તબક્કાની શરૂઆત અને સંભાજનની શરૂઆત, સી એસ તબક્કાના અંત અને સંભાજનની શરૂઆત, ડી એસ તબક્કાનો અંત અને સંભાજનનો અંત. તો G2 તબક્કો એ એસ તબક્કાના અંત, એટલે કે એસ તબક્કો જ્યારે અંત પામે છે અને સંભાજનની શરૂઆત થાય છે, એ વચ્ચેનો તબક્કો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, કોષ વિભાજનમાં નીચે આપેલ તબક્કામાં રંગસૂત્રો વિષુવવૃત્ત પર ગોઠવાય છે. એ પૂર્વાવસ્થા, બી ભાજનાવસ્થા, સી ભાજનોત્તરાવસ્થા, ડી અંત્યાવસ્થા. તો કોષ વિભાજનમાં રંગસૂત્રો એ વિષુવવૃત્ત પર ગોઠવાય છે કઈ અવસ્થા દરમિયાન? તો કોષ વિભાજનમાં ભાજના અવસ્થા દરમિયાન રંગસૂત્રો વિષુવવૃત્ત પર ગોઠવવાનું કામ થાય છે અથવા તો વિષુવવૃત્ત પર ગોઠવાય છે ભાજના અવસ્થા દરમિયાન. ત્યાર પછીનો ક્વેશ્ચન આપ્યો છે, દ્વિકીય સજીવોમાં વ્યતિકરણ કોના માટે જવાબદાર છે? એ સંલગ્ન જનીનોના પુનઃસંયોજન માટે, બી જનીનોની પ્રભાવિતા માટે, સી જનીનો વચ્ચેની સંલગ્નતા માટે અને ડી જનીનોના અલગીકરણ માટે. તો દ્વિકીય સજીવોમાં વ્યતિકરણ એ સંલગ્ન જનીનોના પુનઃસંયોજન માટે જવાબદાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોડકા પ્રકારનો છે, ભાજના અવસ્થા 1, ભાજના અવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 1 અને ભાજનોત્તરાવસ્થા 2. એમાં કઈ કઈ પ્રક્રિયા થાય છે એ તમને આપેલું છે. તો અહીંયા ભાજના અવસ્થા 1માં કોષના વિષુવવૃત્તીય તલમાં સમજાત રંગસૂત્રોની જોડીઓ ગોઠવાય છે. તો આન્સર આવશે આર. ભાજનાવસ્થા 1ની સામે આવશે કોષના વિષુવવૃત્તીય તલમાં સમજાત રંગસૂત્રોની જોડીઓ ગોઠવાય છે. ભાજનાવસ્થા 2ની આપણે વાત કરીએ તો કોષના વિષુવવૃત્તીય તલમાં રંગસૂત્રોના સેન્ટ્રોમિયર ગોઠવાય છે. ભાજનોત્તરાવસ્થા 1ની વાત કરીએ તો ભાજનોત્તરાવસ્થા 1માં સમજાત રંગસૂત્ર જોડનું વિભાજન થાય છે અને ભાજનોત્તરાવસ્થા 2ની વાત કરીએ તો ભાજનોત્તરાવસ્થા 2માં રંગસૂત્રોના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. તો અહીંયા તમારો આન્સર થશે એ.
નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, ઉચ્ચ પ્રાણીઓમાં ફલિતાંડ કઈ પદ્ધતિ દ્વારા વિભાજન પામી પ્રાણીના શરીરનું નિર્માણ કરે છે? એ સંવિભાજન, બી અર્ધસૂત્રી ભાજન, સમસૂત્રી ભાજન, કેરિયોકાઇનેસિસ. તો ઉચ્ચ પ્રાણીઓમાં ફલિતાંડ એ સંવિભાજન દ્વારા વિભાજન પામી અને પ્રાણી શરીરનું નિર્માણ કરે છે. નેક્સ્ટ, પૂર્વાવસ્થા 1ની 5 ઉપ અવસ્થાઓ પૈકીની કઈ ઉપઅવસ્થામાં વ્યતિકરણથી જનીનોની અદલાબદલી થાય છે? એ ડિપ્લોટીન, બી ઝાયગોટીન, સી પેકિટીન, ડી ડાયકાઇનેસિસ. તો પૂર્વાવસ્થાની 5 ઉપતબક્કાઓ પૈકીની કઈ ઉપઅવસ્થામાં વ્યતિકરણમાં જનીનોની અદલાબદલી થાય છે? તો પેકિટીન અવસ્થા દરમિયાન વ્યતિકરણથી જનીનોની અદલાબદલી થાય છે. નેક્સ્ટ, જે વનસ્પતિમાં યુગ્મનજ બન્યા પછીનું પ્રથમ કોષ વિભાજન અર્ધીકરણ પ્રકારનું હોય તે વનસ્પતિ રંગસૂત્ર સંખ્યાની દ્રષ્ટિએ કેવી હોય છે? એ એકકીય, બી દ્વિકીય, સી ત્રિકીય, ડી ચતુષ્કીય. તો જે વનસ્પતિમાં યુગ્મનજ બન્યા પછી પ્રથમ કોષ વિભાજન અર્ધીકરણ પ્રકારનું હોય તો એ વનસ્પતિ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય છે. નેક્સ્ટ, તારા કેન્દ્રનો અભાવ દર્શાવતા કોષોમાં કોષ વિભાજન વખતે ત્રાગતંતુઓનું નિર્માણ શેમાંથી થાય છે? એ ગોલ્ગીકાયમાંથી, કોષ કેન્દ્રિકામાંથી, અંતઃકોષરસ ઝાડ કે કોષરસમાંથી. તો તારા કેન્દ્રનો અભાવ દર્શાવતા કોષોમાં કોષ વિભાજન વખતે ત્રાગતંતુઓનું નિર્માણ કોષરસમાંથી થાય છે. નેક્સ્ટ, એકકીય કોષો ફક્ત કયું વિભાજન દર્શાવે છે? સમવિભાજન, અર્ધસૂત્રી ભાજન, અર્ધસૂત્રણ, આપેલ પૈકી એક પણ નહીં. તો એકકીય કોષો હંમેશા સમવિભાજન પ્રકારનું વિભાજન દર્શાવે છે. અથવા એમ કહી શકાય કે એકકોષીય કોષો ફક્ત એકકીય કોષો ફક્ત સમવિભાજન જ દર્શાવે છે. નેક્સ્ટ, તમને માઇક્રોસ્કોપમાં ફૂગના એક કોષમાં 4 કોષ કેન્દ્ર દેખાય છે. આ માટે કઈ સ્થિતિ જવાબદાર છે? એ સંભાજન, બી અર્ધસૂત્રી ભાજન, સી ક્રોમોમિયર, ડી સિનિસિટિયમ. તો આન્સર આવશે સિનિસિટિયમ. હવે આ શબ્દ તમને સમજાવ્યું હતું કે ફૂગના એક કોષમાં 4 કોષ કેન્દ્ર દેખાય છે. તો જ્યારે આપણે વાત કરી હતી કે કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી જો કોઈ કોષમાં કોષરસ વિભાજન, આપણે એમ કીધું હતું કે કોષ કેન્દ્ર વિભાજન થયા પછી કોષરસ વિભાજન કોષરસ વિભાજન થાય તો અને તો જ એક કોષમાંથી 2 કોષ બને છે. પણ કેટલાક સંજોગોમાં કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી કોષરસ વિભાજન થતું નથી. તો એવા સંજોગોમાં એક કોષમાં ઘણા બધા કોષ કેન્દ્રો જોવા મળે છે. તો અહીંયા તમને એવું કીધું છે કે ફૂગના એક કોષમાં 4 કોષ કેન્દ્ર દેખાય છે. તો એવા કોષને બહુકોષ કેન્દ્રી કોષ અથવા તો એને સિનિસિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, કોષ ચક્ર એટલે એ આંતરાવસ્થા પ્લસ કોષ વિભાજન, બી ફક્ત કોષ વિભાજન, સી ફક્ત કોષના કદમાં વિસ્તરણ, ડી કોષીય વિભેદન. તો કોષ ચક્ર એટલે આંતરાવસ્થા પ્લસ કોષ વિભાજન, એને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યું છે, કાઇનેટોકોર નામની નાની તકતીમય રચના એ રંગસૂત્રિકાના જોડાણ સ્થાન તરીકે વર્તે છે, બી તારા કેન્દ્રના જોડાણ સ્થાન તરીકે વર્તે છે. તો અહીંયા આન્સર આવશે કાઇનેટોકોર નામની નાની તકતીમય રચના એ રંગસૂત્રિકાના જોડાણ સ્થાન તરીકે વર્તે છે. આપણે સમજાવ્યું હતું કે રંગસૂત્રો ઉપર સેન્ટ્રોમિયર આવેલું હોય છે અને સેન્ટ્રોમિયર ઉપર કાઇનેટોકોર, સેન્ટ્રોમિયરની બહારની સપાટી પર કાઇનેટોકોર નામની રચના આવેલી હોય છે. જે રચના કાઇનેટોકોર નામની તકતીમય રચના જે રંગસૂત્રિકાના જોડાણ સ્થાન તરીકે વર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિનિસિટિયમ એટલે એ બહુકોષીય સ્થિતિનું નિર્માણ છે, બી દ્વિકોષીય સ્થિતિનું નિર્માણ છે, સી બહુકોષીય દેહ સ્થિતિનું નિર્માણ છે, ડી બહુકોષ કેન્દ્રીય સ્થિતિનું નિર્માણ છે. તો સિનિસિટિયમ એટલે કે
હમણાં જ આગળ વાત કરી બહુકોષ કેન્દ્રીય સ્થિતિનું નિર્માણ. જ્યારે એક કોષમાં કોષ કેન્દ્ર વિભાજન થાય છે પણ કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસીય વિભાજન થતું નથી, તો એક કોષમાં ઘણા બધા કોષ કેન્દ્રો જોવા મળે છે. એ પરિસ્થિતિને બહુકોષ કેન્દ્રીય સ્થિતિ અથવા સિનિસિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, કોષ પોતાના જીવનચક્રનો ઘણો ખરો સમય કઈ અવસ્થામાં પસાર કરે છે? એ આંતરાવસ્થા, બી પૂર્વાવસ્થા, સી વિભાજન અવસ્થા, ડી અંત્યાવસ્થા. તો કોષ પોતાના જીવનચક્રનો મોટા ભાગનો સમય અથવા ઘણો ખરો સમય આંતરાવસ્થા દરમિયાન ગુજારે છે અથવા આંતરાવસ્થામાં પસાર કરે છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયો અર્ધસૂત્રણનો પ્રારંભિક તબક્કો છે? ડાયકાઇનેસિસ, ઝાયગોટિન, લેપ્ટોટિન કે પછી ડિપ્લોટિન? તો આન્સર આવશે અર્ધસૂત્રણનો પ્રારંભિક તબક્કો, એને લેપ્ટોટિન તરીકે ઓળખવામાં આવે છે, જે પૂર્વાવસ્થાની એકની અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકનો પ્રથમ તબક્કો છે. નેક્સ્ટ તમને વિધાન અને કારણવાળો ક્વેશ્ચન આપ્યો છે. વિધાન એક્સ આપ્યું છે, અર્ધીકરણની ક્રિયા દરમિયાન જનીનદ્રવ્ય એકવાર બેવડાય છે, સાચું વિધાન છે. અને કારણ આર આપ્યું છે, પહેલું વિધાન સાચું છે. અને કારણ આર આપ્યું છે, ઇન્ટરકાઇનેસિસ દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન થતું નથી. બરાબર, તો વિધાન વાય પણ સાચું છે. ઇન્ટરકાઇનેસિસ દરમિયાન જનીનદ્રવ્ય બેવડાતું અથવા તો જનીનદ્રવ્યનું સ્વયંજનન થતું નથી. તો અહીંયા વિધાન એક્સ પણ સાચું છે અને વિધાન વાય પણ સાચું છે. તો આન્સર આવશે વિધાન એક્સ અને વિધાન વાય બંને સાચા વિધાન છે. નેક્સ્ટ, અર્ધસૂત્રણ અને સમસૂત્રણ વચ્ચેના ટૂંકા ગાળાનો તબક્કો કયા નામથી ઓળખાય છે? એ કેરિયોકાઇનેસિસ, બી સાઇટોકાઇનેસિસ, સી ઇન્ટરકાઇનેસિસ, ડી ડાયકાઇનેસિસ. તો અર્ધસૂત્રણ અને સમસૂત્રણ વચ્ચેના ટૂંકા ગાળાનો તબક્કો કયા નામથી ઓળખાય છે? તો અર્ધસૂત્રણ અને સમસૂત્રણ વચ્ચેના ટૂંકા ગાળાનો ટૂંકા ગાળાનો તબક્કો ઇન્ટરકાઇનેસિસ નામથી ઓળખાય છે. નેક્સ્ટ તમને ક્વેશ્ચન આપેલો છે, કઈ પેશીમાં સમવિભાજનથી વનસ્પતિ સતત વૃદ્ધિ પામે છે? અગ્રસ્ત અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી, બી સ્થાયી પેશી, સી જટિલ પેશી, ડી બી અને સી બંને. તો વનસ્પતિમાં આવેલી અગ્રસ્ત અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીથી વનસ્પતિ સમવિભાજનથી સતત વૃદ્ધિ પામે છે. નેક્સ્ટ, દ્વિસૂત્રી રંગસૂત્ર એટલે? એક જ રંગસૂત્ર બે રંગસૂત્રિકાઓ ધરાવતું હોય, બી સમજાત રંગસૂત્ર જોડનું પ્રત્યેક રંગસૂત્ર બે રંગસૂત્રિકા ધરાવતું હોય, સી સમજાત રંગસૂત્ર જોડના પ્રત્યેક રંગસૂત્રની એક રંગસૂત્રિકા દ્રશ્ય હોય, અને ડી બે રંગસૂત્રિકાઓ વચ્ચે સાયનેપ્સિસ થયેલ હોય. તો દ્વિસૂત્રીય રંગસૂત્ર એટલે કે સમજાત રંગસૂત્ર જોડના પ્રત્યેક રંગસૂત્રની એક રંગસૂત્રિકા દ્રશ્ય હોય. નેક્સ્ટ, રંગસૂત્રની દ્રષ્ટિએ નીચેના પૈકી કયા કોષમાં સમવિભાજન થાય છે? એકકીય, દ્વિકીય 2n, ત્રિકીય 3n કે ડી આપેલ તમામ? રંગસૂત્રની દ્રષ્ટિએ નીચેના પૈકી કયા કોષોમાં સમવિભાજન થાય છે? એકકીય, દ્વિકીય, ત્રિકીય, ડી આપેલ તમામ? તો આપેલ તમામ એકકીય, દ્વિકીય અને ત્રિકીય ત્રણેય કોષોમાં સમવિભાજન પ્રકારનું વિભાજન જોવા મળે છે.